ચાલો રસ્તાની એક એવી ખાસિયત વિશે જાણીએ જે દેખાય છે સાધારણ પણ છે બહુ જ કામની. કોઈપણ હાઈવેની સેફટી માત્ર પાકા રસ્તા પર નથી, એની ખરી વાત એની કિનારી પર છે. આને કહેવાય રોડ સાઇડ શોલ્ડર. રસ્તાની ડિઝાઇન અને આપણી સલામતી માટે આ બહુ જ મહત્વનું છે. આના 3 મુખ્ય કામ છે: રસ્તાને સપોર્ટ, પાણીનો નિકાલ અને ઇમરજન્સી માટે સેફ જગ્યા. હવે એની બનાવટ જોઈએ. આ ડાયાગ્રામમાં એક કાચો શોલ્ડર બતાવ્યો છે. આના ઢાળ પર ધ્યાન આપો, જેને ક્રોસફોલ પણ કહેવાય છે. એની પાછળ એક ખાસ કારણ છે. શોલ્ડરનું ઢાળ 3% હોય છે, એટલે કે મેઇન રોડ કરતાં થોડો વધારે. આ નાનકડો ઢાળ જ વરસાદના પાણીને રસ્તાથી દૂર રાખીને રસ્તાને બચાવે છે. એકદમ સ્માર્ટ આઈડિયા. અમુક રસ્તાઓ પર પાકા અને માટીના એમ બંને શોલ્ડરનું મિશ્રણ હોય છે. આનાથી મજબૂતી વધે છે. શોલ્ડર બનાવવા માટે મુખ્યત્વે 2 મટીરીયલ વપરાય છે: અર્થન એટલે કે માટી અને ગ્રેન્યુલર એટલે કે કણદાર. અર્થન શોલ્ડરમાં સ્થાનિક માટે વપરાય છે અને ગ્રેન્યુલર શોલ્ડરમાં હાઈવે માટે મજબૂત પથ્થર અને કાંકરી હોય છે. આ બધી ડિઝાઇન એમ જ નથી બનતી. એની પાછળ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એટલે કે મોર્ક્સની ગાઈડલાઇન્સ છે. મોર્થની ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક પ્રકારના રોડ માટે શોલ્ડરની પહોળાઈ નક્કી હોય છે. જેમ કે 4 લેન હાઈવે પર બંને બાજુ 3.5 મીટરની સેફટી સ્પેસ હોય છે. આ બધી ગણતરી પાછળ એક આખી ટીમની મહેનત છે, જે દરેક લેયરને ચોકસાઈથી બનાવે છે. બાંધકામમાં રાખેલી આ નાની નાની કાળજી જ આવતીકાલના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવે છે. એટલે હવે જ્યારે પણ રોડ પરથી પસાર થાઓ ત્યારે આ શોલ્ડર પર જરૂર ધ્યાન આપજો. એ આપણી સેફટી માટે જ છે. વિચારો, જો દરેક રસ્તો આટલી જ કાળજીથી બને તો કેવું સારું. વધુ જાણવા માટે મોર્થની ગાઈડલાઇન્સ જરૂર જોજો.